નામ પઠાણ રિયાદ ખાન રસુલ ખાન, રહું બાકરોલ, તાલુકા જિલ્લા આણંદ. મારું મોબાઈલ 8347411298. મેં ડાંગરની ખેતી આપણા સાહેબ શું નામ આપણું? દીપકભાઈના કહ્યા પ્રમાણે મેં એફસાઈટી 1 લીટરની બોટલ મને અમને આપી હતી. હવે એમાં મેં પહેલી 250 આપી, પહેલી રોપણ કર્યા પછી ત્રીજા પાણી ફરી મેં છેલ્લા પાણ આપ્યું. જ્યારે નિંગલમાં આવી ત્યારે 250 ગ્રામ આપી દીધી, એટલે 500 આપ્યું છે મેં. એનું રિઝલ્ટ બહુ સ્ટાન્ડર્ડ છે. સ્ટાન્ડર્ડ એટલે નિમિત્તમાં કોઈ અંગાજ્યું નહીં, કોઈ રોગ નહીં, અને ભેજ બહુ છે. 15 દિવસે પાણી આપું છું ડાંગરમાં હું. જ્યારે ડાંગરમાં પાણી 8 દિવસ જ જોઈએ, જ્યારે મારે 15 દિવસનું રૂલ છે. મારા ઘરનું કુવો નથી, હું વેચાતું પાણી લઉં છું, એટલે મારે અઠવાડિયાનું નહીં 15 દિવસે પાણી આપણે. આજની તારીખ 15 દિવસ છે, ડાંગર બળતી નથી. ઓકે, વાવ. અને મારી બહુ સ્ટાન્ડર્ડ રિઝલ્ટ મને આ સાલ ગઈ સાલ કરતા 25 મણ વધારો આવશે. 25 મણ વધારે આવશે. હા, વેરી ગુડ. અને પાણી 300 મણ થઈ ગયા, 300 મણ પાકી કાઢીશું. ટોટલ કેટલી એપ્સા વાપરી અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં મેં 500 ગ્રામ 500 ગ્રામ જ. 200 લીટરનું પીપ લાવું છું. ચકલી મૂકી છે મેં, ડ્રીપ કરું છે. ઓકે, 200 લીટરમાં હું 100 ગ્રામ આપું છું. અચ્છા, ઓકે. 200 લીટરમાં બરોબર. 100-150 ગ્રામ રાઈટ, મારા પ્રમાણે. બરોબર. પણ રિઝલ્ટ મને મળ્યું, હે ને? બહુ રિઝલ્ટ મળ્યું. અત્યારે તમે જોયું ને હા, છે, દેખાય છે. હાઈટ ઘણી મોટી છે, 4.5 ફૂટ જેવી હાઈટ છે. ભેજ છે મેં ખેતરમાં. ઓહો, ભેજ પણ વધારે રહ્યો છે. કમ્પ્લીટ 15 દિવસ થઈ ગયા. ઓહ, સરસ. તો હવે ખેડૂતો માટે શું તમે ભલામણ કરો છો? આજુબાજુના ખેડૂતો મને કહે છે કે બહુ સ્ટાન્ડર્ડ રિઝલ્ટ છે, આ રિઝલ્ટ મને અપાવજો. ઓકે. અને નવું શું વાવેતર કરવાના? નવું ચીકોરી કદમૂળ. તમને શું લાગે ચીકોરીમાં ઉપયોગ? ઉપયોગ કરવાનું છે. અરે વાહ. એ કદમૂળની વસ્તુ છે એટલે એને ભેજ જોઈએ છે. રાઈટ. કારણ અમે એમાં 20, 22, 25 દિવસે પાણી આપીએ છીએ, બરોબર. એટલે અમારે એમાં ભેજની જરૂર છે જ. ઓકે. એટલે અમે એક અમે 250-500 ગ્રામ વાપરીશું.